ટાટ એ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર બીજું છે। પહેલું ચેપ્ટર મેં મૂકેલું છે, જો તમે ન જોયું હોય તો જોઈ લેજો। એમાં પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે। એમાં પ્રશ્ન પહેલો છે, ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ કયા વારસામાં થાય છે? જવાબ આવશે સાંસ્કૃતિક વારસો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, તેને કયો વારસો કહેવામાં આવે છે? જવાબ આવશે જૈવિક વારસો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને કયો વારસો કહેવામાં આવે છે? જવાબ આવશે ભૌતિક વારસો। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને કયો વારસો કહે છે? જવાબ આવશે સાંસ્કૃતિક વારસો। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ તો પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી એ કયો વારસો છે? જવાબ આવશે સાંસ્કૃતિક વારસો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં કેટલી કલાઓ હતી? જવાબ આવશે 64 કલાઓ હતી। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ તો વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 21મી જૂન। ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ તો કઈ સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે? જવાબ આવશે લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા। ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ તો કઈ વસ્તુને માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય? યાદ રાખજો, જવાબ આવશે કુંભારનો ચાકડો। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, ટેરાકોટા એટલે શું? જવાબ આવશે કાચી માટીમાંથી પકવેલા વાસણો। ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ તો હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો ક્યાંથી મળ્યા છે? જવાબ આવશે દક્ષિણ ભારતના નાગાર્જુન-કોંડા અને ગુજરાતના લાંઘણજ જે મહેસાણા જિલ્લામાં છે ત્યાંથી મળી આવ્યા છે। ત્યાર પછી 12મો પ્રશ્ન જોઈએ તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને શું કહે છે? જવાબ આવશે કાંતણ। ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ તો કોણે કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું છે? જવાબ આવશે મહાત્મા ગાંધી। ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ તો ઢાકાની મલમલનો તાકો શેમાં સમાઈ જતો? જવાબ આવશે દીવાસળીની પેટીમાં। ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ તો ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સાડી ક્યાંથી પસાર થઈ જતી? જવાબ આવશે વીંટીમાંથી। ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ તો પાટણની કઈ વસ્તુ પ્રખ્યાત છે? જવાબ આવશે પટોળા। ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ તો રાજસ્થાનનું શું પ્રખ્યાત છે? જવાબ આવશે બાંધણી। ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કયા યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા? જવાબ આવશે સોલંકી યુગ। ત્યાર પછી 19મો પ્રશ્ન છે, સોલંકી યુગ વખતે ગુજરાતનું પાટનગર કયું હતું? જવાબ આવશે પાટણ। ત્યાર પછી 20મો પ્રશ્ન આપણે જોઈએ તો પાટણના પટોળાનું હુનર કેટલા વર્ષો કરતાં પણ પ્રાચીન છે? જવાબ આવશે 850। ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ તો પાટણમાં બનતા રેશમી વસ્ત્રને કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બેવડ ઇક્ત વણાટ પટોળા। ત્યાર પછી 22મો પ્રશ્ન જોઈએ તો પટોળાની ખાસિયત કઈ છે? જવાબ આવશે બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય છે ને વર્ષો સુધી ટકે અને રંગ પણ ન જાય। ત્યાર પછી 23મો પ્રશ્ન આપણે જોઈએ તો સિંધુ સંસ્કૃતિના સમયે કયા વિસ્તારના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે? જવાબ આવશે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છ। ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ તો કાશ્મીરનું કયું ભરત જાણીતું છે? જવાબ આવશે કશ્મીરી ભરત।
ત્યાર પછી 25મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કયા પ્રદેશની બાંધણી જાણીતી છે? જવાબ આવશે જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ તો કચ્છના બન્ની વિસ્તારોમાં કયા કોમની ભરત કલા જાણીતી છે? જવાબ આવશે જત. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ તો ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? જવાબ આવશે 7,517 કિલોમીટર. ત્યાર પછી 28મો પ્રશ્ન જોઈએ તો વિશ્વ વિખ્યાત કયા હીરાઓ ભારતમાંથી મળી આવેલા છે? જવાબ આવશે કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા. ત્યાર પછી 29મો પ્રશ્ન જોઈએ તો મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો કયા વિશેષ જોવા મળે છે? તો જવાબ આવશે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ તો ભારતમાં જરી કામના હુનર માટે કયું શહેર જાણીતું છે? જવાબ આવશે સુરત. ત્યાર પછી 31મો પ્રશ્ન જોઈએ કઈ સંસ્કૃતિના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, ત્યાર પછી વણાકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવ્યા હતા? જવાબ આવશે લોથલ. ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કોનું ફર્નિચર જાણીતું છે? જવાબ આવશે સંખેડા. ત્યાર પછી 33મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કોના રમકડા જાણીતા છે? જવાબ આવશે ઈડરના. ત્યાર પછી 34મો પ્રશ્ન જોઈએ તો કયું શહેર ઘરેણાંના જડતર કામ માટે જાણીતું છે? જવાબ આવશે રાજસ્થાનનું બિકાનેર. ત્યાર પછી 35મો પ્રશ્ન આપણે જોઈએ તો ગુજરાતમાં કયા વિસ્તારોમાંથી અકીકના પથ્થરો મળી આવે છે? જવાબ આવશે સુરત, રાણપુર. ત્યાર પછી 36મો પ્રશ્ન જોઈએ તો અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? જવાબ આવશે ખંભાત. ત્યાર પછી 37મો પ્રશ્ન જોઈએ તો કેટલા વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે? જવાબ આવશે 5000 વર્ષ જૂની. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ તો કયા યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પંખીના આલેખનો જોવા મળે છે? જવાબ આવશે પાષાણ યુગ. ત્યાર પછી 39મો પ્રશ્ન છે સંગીતને લગતો વેદ કયો છે? જવાબ આવશે સામવેદ. ત્યાર પછી 40મો પ્રશ્ન જોઈએ તો સંગીતના મુખ્ય કેટલા સ્વર છે? જવાબ આવશે 7 સ્વર છે સા રે ગ મ પ ધ ની. ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ આપણું સંગીત મુખ્ય કેટલા ભાગોમાં વિભાજિત છે? જવાબ આવશે 2 શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. ત્યાર પછી 42મો પ્રશ્ન છે સંગીતના કેટલા રાગો છે? જવાબ આવશે 6. કયા 6 છે? શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકૌંસ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે સંગીત મકરંદ ગ્રંથ કોને લખેલ છે? જવાબ આવશે પંડિત નારદે. ત્યાર પછી 44મો પ્રશ્ન જોઈએ તો સંગીત મકરંદ ગ્રંથ ક્યારે લખવામાં આવેલો હતો? જવાબ આવશે 900માં. ત્યાર પછી 45મો પ્રશ્ન છે સંગીત મકરંદમાં વીણા અને તાલ કેટલા પ્રકારના છે? જવાબ આવશે 19 વીણા અને 101 તાલ. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ તો સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ આવશે પંડિત સારંગદેવ. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ તો પંડિત સારંગદેવ ક્યાંના હતા? જવાબ આવશે દૌલતાબાદ, દેવગિરી. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ તો સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ કોણ ગણાવે છે? જવાબ આવશે પંડિત વિષ્ણુ નારાયણ. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ તો સંગીત પારિજાતની રચના કોણે અને ક્યારે કરી હતી? જવાબ આવશે પંડિત અહોબલે ઈસવીસન 1665માં કરી હતી. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ સંગીત પારિજાત કઈ સંગીત પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી? જવાબ આવશે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ. 51મો પ્રશ્ન છે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા છે એવું કયા ગ્રંથમાં સમજાવ્યું હતું? જવાબ આવશે સંગીત પારિજાત.
ત્યાર પછી 52મો પ્રશ્ન છે પંડિત અહોબલે કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા છે? જવાબ આવશે 29. ત્યાર પછી 53મો પ્રશ્ન છે અમીર ખુસરો કયા રાજાના સમયમાં થઈ ગયા? જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. ત્યાર પછી 54મો પ્રશ્ન છે અમીર ખુસરો કયા પ્રદાનના લીધે વિખ્યાત હતા? જવાબ આવશે શાયરી અને સંગીત. ત્યાર પછી 55મો પ્રશ્ન છે અમીર ખુસરોને કયું બિરુદ આવશે? અહીંયા બિરુદ આપવામાં આવ્યું છે? જવાબ આવશે તૃતીય હિન્દ. ત્યાર પછી 56મો પ્રશ્ન છે સ્વામી હરિદાસના શિષ્ય કોણ હતા? જવાબ આવશે તાનસેન. ત્યાર પછી 57મો પ્રશ્ન છે ગુજરાતની સંગીત બેલડી કન્યાઓનું નામ જણાવો. જવાબ આવશે તાના રીરી. 58મો પ્રશ્ન છે નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃતના કયા શબ્દ પરથી પડી? જવાબ આવશે નૃત. ત્યાર પછી 59મો પ્રશ્ન છે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? જવાબ આવશે નૃત્ય. ત્યાર પછી 60મો પ્રશ્ન છે નૃત્ય કલાના આદિદેવ કોણ મનાય છે? જવાબ આવશે ભગવાન શિવ નટરાજ. ત્યાર પછી 61મો પ્રશ્ન છે પૃથ્વી પર નૃત્ય કલા લાવનાર કોણ હતા? જવાબ આવશે નટરાજ શિવ. ત્યાર પછી 62મો પ્રશ્ન છે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ કયા નૃત્યના પ્રકારો છે? જવાબ આવશે શાસ્ત્રીય નૃત્ય. ત્યાર પછી 63મો પ્રશ્ન છે ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ આવશે તમિલનાડુનો તાંજોર જિલ્લો. ત્યાર પછી 64મો પ્રશ્ન છે ભરતનાટ્યમનું પુસ્તક નાટ્યશાસ્ત્ર કોણે રચ્યું છે? જવાબ આવશે ભરત મુનિ. ત્યાર પછી 65મો પ્રશ્ન છે અભિનવ દર્પણ પુસ્તક કોણે રચ્યું છે? જવાબ આવશે નંદિકેશ્વર. ત્યાર પછી 66મો પ્રશ્ન છે મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમા માલિની કયા નૃત્યની જાણકાર છે? જવાબ આવશે ભરતનાટ્યમ. ત્યાર પછી 67મો પ્રશ્ન છે કુચીપુડી નૃત્યની રચના કઈ સદીમાં થઈ છે? જવાબ આવશે 15મી સદી. ત્યાર પછી 68મો પ્રશ્ન છે કુચીપુડી નૃત્ય કયા રાજ્યમાં પ્રચલિત છે? જવાબ આવશે આંધ્રપ્રદેશ. ત્યાર પછી 69મો પ્રશ્ન છે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, શોભા નાયડુ વગેરે કયા નૃત્યના જાણકાર છે? જવાબ આવશે કુચીપુડી. ત્યાર પછી 70મો પ્રશ્ન છે કુચીપુડી નૃત્ય શેના પર આધારિત છે? જવાબ આવશે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર. ત્યાર પછી 71મો પ્રશ્ન છે કથકલી નૃત્ય કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? જવાબ આવશે કેરળ. 72મો પ્રશ્ન છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કયા નામે ઓળખાયા? જવાબ આવશે કથકલી. 73મો પ્રશ્ન છે ઘેરદાર અને સુંદર કપડાવાળી વેશભૂષા કયા નૃત્યમાં જોવા મળે છે? જવાબ આવશે કથકલી. ત્યાર પછી 74મો પ્રશ્ન છે શ્રી વલથોડ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? જવાબ આવશે કથકલી. 75મો પ્રશ્ન છે કથક કયા વાક્ય પરથી ઉતરી આવ્યું છે? જવાબ આવશે કથન કરે સો કથક કહાવે. ત્યાર પછી 76મો પ્રશ્ન છે કથકનો વિકાસ ક્યાં થયો છે? જવાબ આવશે ઉત્તર ભારતમાં. ત્યાર પછી 77મો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ અને ગોપીઓની કથાઓ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? જવાબ આવશે કથક. ત્યાર પછી 78મો પ્રશ્ન છે કથક નૃત્ય કયા સંપ્રદાય સાથે વિકસ્યું છે? જવાબ આવશે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ. 79મો પ્રશ્ન છે એક પગ પર ગોળ ફરવાનું વિશેષતા કયા નૃત્યમાં જોવા મળે છે? જવાબ આવશે કથક. 80મો પ્રશ્ન છે ચૂડીદાર, પાયજામા અને ઘેરવાળું વસ્ત્ર કયા નૃત્યમાં પહેરવામાં આવે છે? જવાબ આવશે કથક. ત્યાર પછી 81મો પ્રશ્ન છે બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદની લાખિયા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? જવાબ આવશે કથક. 82મો પ્રશ્ન છે મણિપુરની
પ્રજા દરેક પ્રસંગે કયું નૃત્ય કરે છે? જવાબ આવશે મણિપુરી. 83મો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત નૃત્ય કયું છે? જવાબ આવશે મણિપુરી. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, મણિપુરી નૃત્યના 2 પ્રકાર કયા છે? જવાબ આવશે લાસ્ય અને તાંડવ. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, રેશમી વસ્ત્ર અને ઘેરદાર જણીઓ કયા નૃત્યમાં જોવા મળે છે? જવાબ આવશે મણિપુરી. 86મો પ્રશ્ન છે, મણિપુરી નૃત્યમાં ઘેરદાર લીલા રંગનો ચણિયો કયા નામે ઓળખાય છે? જવાબ આવશે કુમિન. 87મો પ્રશ્ન છે, ગુરુ આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? જવાબ આવશે મણિપુરી. 88મો પ્રશ્ન છે, મનોરંજન સાથે સંસ્કાર એ કઈ કલાની વિશેષતા છે? જવાબ આવશે નાટ્ય કલા. 89મો પ્રશ્ન છે, નાટ્ય શાસ્ત્રની રચના કોણે કરી હતી? જવાબ આવશે ભરત મુનિ. 90મો પ્રશ્ન છે, ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું વિષયવસ્તુ કયું હતું? જવાબ આવશે દેવાસુર સંગ્રામ. 91મો પ્રશ્ન છે, કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકો કોણે રચ્યા છે? જવાબ આવશે મહાકવિ ભાસ. 92મો પ્રશ્ન છે, અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીયમ અને માલવિકાગ્નિમિત્રમ નાટકો કોણે રચ્યા છે? જવાબ આવશે મહાકવિ કાલિદાસ. 93મો પ્રશ્ન છે, ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે ગણાય છે? જવાબ આવશે જયશંકર સુંદરી. 94મો પ્રશ્ન છે, નંદ બત્રીસી નાટક કોણે રચ્યું છે? જવાબ આવશે બાપુલાલ નાયક. 95મો પ્રશ્ન છે, અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરે શેની સાથે સંકળાયેલા છે? જવાબ આવશે ગુજરાતની નાટ્યકલા. ત્યાર પછી 96મો પ્રશ્ન છે, શાસ્ત્રકારોએ ભવાઈને કયા પ્રકારના નાટકો કહ્યા છે? જવાબ આવશે ભાવપ્રધાન નાટકો. ત્યાર પછી 97મો પ્રશ્ન છે, ભવાઈનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ આવશે અસાઈ ઠાકર. 98મો પ્રશ્ન છે, ભવાઈ ગુજરાતની કેટલા વર્ષ જૂની નાટ્યકલા છે? જવાબ આવશે 700 વર્ષ જૂની. 99મો પ્રશ્ન છે, ભવાઈને કયા સમયમાં પ્રોત્સાહન મળ્યું છે? જવાબ આવશે સોલંકી યુગમાં. ત્યાર પછી 100મો પ્રશ્ન છે, આદિવાસી નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરતી હોય તે કયું નૃત્ય છે? જવાબ આવશે ચાડો નૃત્ય. ત્યાર પછી 101મો પ્રશ્ન છે, માળીનો ચાડો તથા ઠાકિયા ચાડો નૃત્ય કયા જિલ્લામાં જોવા મળે છે? જવાબ આવશે ડાંગ જિલ્લામાં. 102મો પ્રશ્ન છે, કઈ જાતિઓમાં ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે? જવાબ આવશે ભીલ અને કોળી જાતિઓમાં. 103મો પ્રશ્ન છે, ગરબો શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે? જવાબ આવશે ગર્ભદીપ. 104મો પ્રશ્ન છે, ઘડાને કોરાવી તેમાં દીવો મૂકી માથે રાખીને નૃત્ય કરવું તેને શું કહે છે? જવાબ આવશે ગરબો. 105મો પ્રશ્ન છે, ગુજરાતમાં નવરાત્રિ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે આસો સુદ 1 થી આસો સુદ 9, ક્યારેક સુદ 10 અથવા શરદ પૂનમ સુધી ઉજવાય છે. ત્યાર પછી 106મો પ્રશ્ન છે, ગરબામાં કયા માતાજીની આરાધના થાય છે? જવાબ આવશે જગદંબા માતાજીની. 107મો પ્રશ્ન છે, ગુજરાતી ગરબીઓ માટે કોણ પ્રસિદ્ધ છે? જવાબ આવશે કવિ દયારામ. પ્રશ્ન 108મો છે, ગોળાકારમાં ફરીને ગાતા નૃત્ય કરવું તે કયું નૃત્ય છે? જવાબ આવશે રાસ. 109મો પ્રશ્ન છે, ગુજરાતમાં રાસ ક્યારે રમાય છે? જવાબ આવશે નવરાત્રિ અને જન્માષ્ટમી દરમિયાન. ત્યાર પછી 110મો પ્રશ્ન છે, દોરી બાંધીને ગોળ ફરે ગૂંથણી બનાવતા નૃત્યને શું કહે છે? જવાબ આવશે ગોફ ગૂંથણ નૃત્ય. 111મો પ્રશ્ન છે, સિદ્દી સમુદાયનું કયું નૃત્ય પ્રચલિત છે?
જવાબ આવશે ધમાલ. 112મો પ્રશ્ન છે, સિદ્દી લોકો હાલમાં ક્યાં રહે છે? જવાબ આવશે ગીર વિસ્તારમાં, જાંબુર ગામમાં. 113મો પ્રશ્ન છે, સિદ્દી લોકો મૂળ ક્યાંના છે? જવાબ આવશે આફ્રિકા. 114મો પ્રશ્ન છે, મેરાયો નૃત્ય કયા જિલ્લાનું છે? જવાબ આવશે બનાસકાંઠા જિલ્લાનું. ત્યાર પછી 115મો પ્રશ્ન છે, વઢાર નૃત્ય કલા કયા જિલ્લામાં જોવા મળે છે? જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં. 116મો પ્રશ્ન છે, કોળી નૃત્ય ક્યાં જોવા મળે છે? જવાબ આવશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં. 117મો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રમાં કઈ જાતિના નૃત્યો જાણીતા છે? જવાબ આવશે મેર અને ભરવાડ જાતિના. આ સાથે તમારું બીજું ચેપ્ટર 10મા ધોરણનું પૂરું થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.